નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરમાં મામલતદારના લેખિત આદેશની હાટ બજાર વાળાઓએ કરી નાખી એસી કી તેસી। ગતરોજ રાજપીપળા મંગળવારે હાટ બજાર ભરાય છે। રાજપીપળામાં મંગળવારે બજાર તો ચાલુ છે। મામલતદાર સાહેબના આદેશના આધારે હાટ બજાર આજ દિને મંગળવારે બજારના આકાઓએ મામલતદારના લેખિત આદેશની એસી કી તેસી કરી નાખી। હાટ બજારોમાં ભારે ભીડ જોવા મળી છે। લોકો અટવાયા છે। ભારે ટ્રાફિક જામની સમસ્યા। રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। કોના ઇશારે અને કોના આશીર્વાદ હેઠળ આ હાટ બજારોનો ગોરખ ધંધો ચાલે છે તેવા સવાલો ઉઠ્યા છે। જો નથી ગ્રામ પંચાયતની પરમિશન અને નથી મામલતદારની લેખિત પરમિશન તો હાટ બજાર ધમધમે છે કેમ? મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? અને હાટ બજારોમાં ચેન સ્કેચિંગ અને ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।